જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 17 5મો મહિનો અને 2025। હવે આપણે અત્યારે હાલના હવામાન અને આગળ આપણી ઉપર કેવી રીતે માવઠું આવશે એમની માહિતી દઈ। તો અત્યારે હાલનું હવામાન છે, આપણે અગાઉ કીધું એમ કે સૌરાષ્ટ્રના કોક એકલ દુકલ સેન્ટર હશે કે જે અમરેલી અને રાજકોટ, ગોંડલ અને ભાવનગર એમાં એકલ દુકલ સેન્ટરમાં આજે નામ લીધે બધેમાં નહીં પણ એ વિસ્તારોમાં માવઠું કદાચ 1-2 દી હજી કદાચ સામાન્ય માવઠું કે વાદળછાયું વાતાવરણ જોવા મળે। પણ દક્ષિણ ગુજરાતમાં આમ જોઈએ તો દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો છે, આખું દક્ષિણ ગુજરાત નહીં પણ દક્ષિણ ગુજરાતના અમુક જે બોર્ડર વિસ્તારો છે જે મહારાષ્ટ્ર સાઈડ અને અથવા એકલ દુકલ સેન્ટર પણ એવા પણ હોય કે વલસાડ અને એની આજુબાજુમાં સુરતની આજુબાજુમાં એકલ દુકલ સેન્ટરોમાં માવઠા જોવા મળશે। અને એ હજી ટૂંકમાં માવઠાથી મુક્ત દક્ષિણ ગુજરાત થાય એવું નથી લાગતું। એને એ કદાચ કન્ટિન્યુ પણ રહીએ પણ ક્યાંય એમાં હવામાનમાં ફેરફાર હશે તો એમના વિશે પણ માહિતી આપી। હાલમાં કોઈ દક્ષિણ ગુજરાતમાં રાહત છે એવું નથી લાગતું। અમુક સેન્ટરોમાં માવઠું થાય એવી શક્યતા રહેશે, આજે રહેશે, કાલે રહેશે અને આગળ પણ રહી શકે। એમાં બિલકુલ માવઠું વયું જાય એવું નથી દેખાતું, પણ એવું કંઈ હશે હવામાનમાં તો આપણે એની પણ માહિતી આપશું। હવે ખાસ કરી અને જે આજે આપણે વિડીયો બનાવવાનું જે વિડીયો તમને બનાવીને માહિતી આપું એમાં ખાસ કરી અને જે આવનારા સમયમાં જે આપણા ઉપર એક ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ છે કે બંગાળની ખાડીમાં વાવાઝોડું થશે અને અરબી સમુદ્રમાં વાવાઝોડું થશે। તો આપણે પહેલેથી કહેતા આવ્યા મિત્રો કે ભાઈ ક્યાંક ને ક્યાંક ભયણી વેરી, કૃતિકા વેરી અને આવનારા સમયમાં રોહિણી નક્ષત્ર 25 તારીખે બે તો એ પણ સંજોગ હાસવ આવીએ। પણ આપણે એ પણ ડર એક રાખેલો છે કે જે આ કૃતિકા નક્ષત્રમાં જે આપણે ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે મીડિયમ સામાન્ય માવઠું થાય તો એવી માવઠું થયું, આપણે કલ્પના બહારનું માવઠું થયું, આપણે ધાર્યું નહોતું એથી 3 ગણું માવઠું થયું। એવી જ રીતે આપણે એક ડર એ રહે છે કે રોહિણી નક્ષત્રમાં પણ આપણે જે ધારી એથી હેવી માવઠું પણ થઈ શકે, થશે એવું નથી દાવો કરી શકતા પણ થઈ શકે। પણ અત્યારે આપણે આપણા અનુભવ પ્રમાણે કે માવઠું થશે એ 100%ની વાત છે। દક્ષિણ ગુજરાતને વધારે અસર કરતું રહેશે, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં માવઠું થશે પણ એની શરૂઆત આમ જોઈએ તો 20, 21 કે 22, 25 તારીખ પહેલાં શરૂઆત થશે। આપણે 25 તારીખની આજુબાજુમાં કીધું હતું પણ 25 તારીખની પહેલાં શરૂઆત થઈ જશે। એટલે ખાસ કરી અને ખેતીના જે પણ કામ બાકી હોય એ તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ કરી લેવા જોઈએ, જેથી કરી અને ચોમાસું નજીક છે અને આમાં કોઈ હેવી વરસાદ થાય તો ક્યાંક ને ક્યાંક આપણે ખેતીમાં જે કામ કરવું છે એ ખેતી કામ કરવામાં મજા ના આવે અને આગળ આપણે વાવેતર કરવા હોય તોય ક્યાંક ને ક્યાંક અત્યારે જે આપણે ખેતીમાં ઉતાવળમાં ટોર કરીએ વરસાદ થઈ ગયા પછી તો ખરેખર ખેતીમાં પણ અમુક જે ઉત્પાદનમાં નુકસાની આવી શકતી હોય। એટલે અત્યારે ટાઈમ છે, વરસાદ આવે તોય ભલે અને ના આવે તોય ભલે પણ એ છૂટો છવાયો વરસાદ હશે। 25 તારીખ સુધી છૂટો છવાયો હશે, 21થી 25 તારીખ સુધી, પણ 25 તારીખથી કદાચ સૌરાષ્ટ્રને 30 તારીખ સુધીમાં લઈએ। દક્ષિણ ગુજરાતનું તો વરસ છે પણ સૌરાષ્ટ્રને 25થી 30ની આસપાસ લઈ લઈએ। સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ વાવણા થાય એવી શક્યતા પૂરેપૂરી છે। 90% વરસાદ થાય એવી શક્યતા છે, 10% ના થાય એવી શક્યતા છે। વરસાદ વધારે થાય અને મીડિયમે થાય પણ એ રિપોર્ટ આપણે અગાઉ કીધું એમ કે 21-22 તારીખે પિક્ચર ખુલ્લું થાય। હવે વાત રહી વાવાઝોડાની, તો વાવાઝોડું મેં પહેલાં કીધું એમ કે અરબી સમુદ્રમાં થાય કે બંગાળની ખાડીમાં થાય, મને તે દીએ પણ નહોતું લાગતું કે સૌરાષ્ટ્રને ને ગુજરાતને હિટ કરે એવું નથી લાગતું। અને આજે પણ હું તમને મિત્રો એક વિશ્વાસી દેવરાવું છું કે આપણો અનુભવ છે ત્યાં સુધી વાવાઝોડું કોઈ રીતે આપણે અસર કરતું નથી અને વાવાઝોડું થાય તોય કોઈ આપણે સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરે એવું મને લાગતું નથી। કારણ કે અવળું તાપમાન ને ગરમી અને બધું હવામાનને અસ્થિરતામાં ફેરફાર આવે એટલે ક્યાંક ને ક્યાંક હવે દબાણ થતાંય હોય, એ આપણે ઇનકાર ના કરી શકીએ પણ વાવાઝોડું આપણી ઉપર આવે એવું લાગતું નથી। મેં તમને કીધું એમ કે અવાર ચોમાસામાં 2 વાવાઝોડા મને દેખાય મારા અનુભવ પ્રમાણે, એ 15 જૂનની આસપાસ અને બીજું વાવાઝોડું ઓગસ્ટ મહિનાના 8મા મહિનાના એન્ડમાં વાવાઝોડું થાય કે તોફાની વરસાદ થાય। આ 2025ના ચોમાસામાં આપણે 2 તોફાન દેખી છે, એ આપણી
ટૂંકમાં જે ઓગસ્ટના એન્ડમાં છે એ તોફાન આપણી ઉપર આવે એવી શક્યતા છે. પછી એમાં જે તીવ્રતા પવનની હશે ત્યારે વાતો કર્યું. પણ જે જુલાઈ મહિનાની 15 તારીખની આસપાસ જે વાવાઝોડું થવાનું છે અરબી સમુદ્રમાં, એમાંય સૌરાષ્ટ્ર ગુજરાતને અસર થાય એવું આપણે લાગતું નથી. પણ છતાંય એની નજીક જાશું ત્યારે એ પિક્ચર ખુલ્લું થઈ જશે. કારણ કે 80% આપણી ઉપર નહીં આવે 15 જૂનવાળું, પણ 20% આપણે જીદ ના કરી શકીએ. કારણ કે કુદરતથી મોટું કોઈ નથી. અનુભવ આપણે કરી શકીએ પણ એની સામે જીદ ના માણી શકીએ. એટલે આપણે એ રીતે આપણે એક વર્તન કરવું જોઈએ કે ભાઈ આપણો જે અનુભવ છે એ તમારા સામે હું શેર કરું છું અને તમને માહિતી આપું છું. પણ છેલ્લે આપણે એમાં એ જ કહેવું પડે કે ઈશ્વરથી કોઈ મોટો નથી. પણ મારો અનુભવ અને મારો વિશ્વાસ છે કે આપણી ઉપર અત્યારે વાવાઝોડાની આપણે જે માહિતી મળે છે એ વાવાઝોડું આપણી ઉપર એટેક નહીં કરે. અને 15 જૂનવાળું વાવાઝોડું તો થશે જ, પણ એ આપણી ઉપર સૌરાષ્ટ્ર ગુજરાતની એટેક કરે એવું મને લાગતું નથી. એટલે કોઈ મૂંઝાવાની વાત નથી. પણ આટલા ટૂંકમાં એવી વાત કરું કે આપણે સૌરાષ્ટ્રની અંદર 25 તારીખથી 30 તારીખની અંદર વરસાદ થાય એવી શક્યતા છે. અને દક્ષિણ ગુજરાતમાં અત્યારે માવઠાની રાહત મળે એવું લાગતું નથી. છૂટાછવાયા વિસ્તારોમાં માવઠા ચાલુ રહેશે. અને મિત્રો આપણે જીમ બનશે એમ નજીક જીમ જાવશું અને જેવી માહિતી મળશે એ તમારા સામે માહિતી દઈશ. અને આ રીતે જ મને સપોર્ટ આપજો. હવે વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.